और आइए अब आपको सीधा लिए चलते हैं अहमदाबाद। गृह मंत्री अमित शाह इस वक्त क्या कुछ कह रहे हैं, जल्दी से सुन लेते हैं। અને સાબરમતીનું નિર્મળ જળ જ્યારે અંબોડમાં ભરાઈ, ધરતીમાં થઈ, બોરમાં થઈ, ચકલીથી જ્યારે આપણા નાના બાળક જોડે આવે ને ત્યારે આપણી આવનારી પેઢીના આયુષ્યની અંદર ખૂબ મોટો ફરક પડે ભાઈ। એ જ પ્રમાણે 260 કરોડના ખર્ચે રામપુર માણસા મત વિસ્તારનો છેડો, ત્યાં આગળ બીજો બેરેજ અને પછી આગળ ગાંધીનગરમાં ત્રીજો બેરેજ। તો ગાંધીનગરથી મવડી સુધી આખો સાબરમતીનો પટ 12 મહિના પાણીથી ભરાઈ રહે એવી વ્યવસ્થા આપણે કરી છે। ધરોઈ કમાન્ડ વિસ્તારમાં નર્મદાનું પાણી ગામડાઓ સુધી પહોંચાડવાની વ્યવસ્થા લગભગ 250 કરોડના ખર્ચે માણસામાં નવી સિવિલ હોસ્પિટલ બને। હું 5મા ધોરણમાં આરબીએલડીમાં ભણતો હતો ત્યારથી સામે સિવિલ જોતો હતો। પેટ્રોમેક્સમાં ઓપરેશન થતા એ મેં જોયા છે અને દિવસોના દિવસો સુધી લાઇટ જતી રહે એવી વ્યવસ્થા જોઈ। હું માણસાના નાગરિકોને કહેવા માંગુ છું કે આ 245 કરોડ 250 કરોડના ખર્ચે તમે હોસ્પિટલ બની જવા દો। 11 માળની હોસ્પિટલ છે અને 2030 પછી કોઈ પણ ઓપરેશન કરવા માટે કોઈએ માણસાની બહાર ગાંધીનગર સુધી પણ નહીં જવું। અને એટલું જ નહીં, આ હોસ્પિટલની સાથે માણસા, વિજાપુર અને ગોઝારિયા આ ત્રણેય ક્ષેત્રોના બધા જ પીએચસી, સીએચસી નું જારું આખું ગુંથી આ સમગ્ર પંથકના નાગરિકોની આરોગ્યની સુવિધા થાય। અને સરકારે કંઈ નથી કરવાનું આમાં, પણ મેં સંકલ્પ કર્યો છે કે હું અહીંયા જન્મ્યો, અહીંયા ભણ્યો, અહીંયા મોટો થયો। આ હોસ્પિટલ બન્યા પછી આજ કોલેજના સંકુલની અંદર મેડિકલ કોલેજની શરૂઆત પણ આપણે હોસ્પિટલ જોડીને કરવાના। એની પણ બધી જ પ્રકારની વ્યવસ્થા પૂરી થઈ ગઈ છે, પરંતુ જ્યાં સુધી હોસ્પિટલ પૂરી ના થાય, મેડિકલ કોલેજની માન્યતા આપણને મળે નહીં, એટલા માટે જ બાકી છે। મિત્રો, માણસાનો વેપાર વધારવો હોય, માણસાની અંદર અવર જવર વધારવી હોય તો રોડ રસ્તા સારા થવા જોઈએ। 110 કરોડના ખર્ચે માણસાથી કલોલ 4 લેન હાઈવે આપણે પૂરો કરી નાખ્યો। 80 કરોડના ખર્ચે માણસાથી ગાંધીનગર 4 લેન હાઈવે પૂરો કરી નાખ્યો અને 110 કરોડના ખર્ચે માણસાથી પીલવઈ હાઈવેની કામગીરીની આજે શરૂઆત કરી અને 100 કરોડના ખર્ચે બાલવાથી ગોઝારિયા સુધીનો